નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે મહત્વપૂર્ણ સમાચાર સાથે હું છું નુપુર। સૌથી મોટા સમાચાર અત્યારે એ મળી રહ્યા છે કે રાજ્યના દરિયા કિનારાની સુરક્ષા અધ્ધરતાલ છે। એક તરફ ગુજરાતને સોફ્ટ ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે ડ્રગ્સ ઘુસાડવા માટે, ત્યારે ગુજરાતનો દરિયા કિનારો અસુરક્ષિત હોવાનું સામે આવ્યું છે અને તેના જ કારણે ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાતનો આ દરિયા કિનારો સ્વર્ગ સમાન સાબિત થયો છે। સોમનાથમાં 27 દિવસથી પેટ્રોલિંગ બંધ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। આ ચોંકાવનારી માહિતી સામે આવી છે કે 27 દિવસથી પેટ્રોલિંગ બંધ છે અને તેના કારણે ડ્રગ્સ માફિયાઓનું જોખમ તો છે જ, એની સાથે સાથે રાષ્ટ્રીય સુરક્ષા ઉપર પણ જોખમ તોળાઈ રહ્યું છે, કારણ કે જે મુંબઈમાં પણ હુમલો થયો હતો એ હુમલાખોરો ગુજરાતના દરિયા કિનારેથી જ દેશમાં પ્રવેશ્યા હતા અને બીજી તરફ સોમનાથ મંદિર પણ છે। ઝેડ કેટેગરીની સુરક્ષા, Z+ કેટેગરીની સુરક્ષા સોમનાથ મંદિરને આપવામાં આવી છે। સોમનાથ મંદિર પર પણ જોખમ તોળાઈ રહ્યું છે, કારણ કે મરીન પોલીસની જે બોટ છે 30 બોટ વસાવવામાં આવી છે, પણ આ 30 બોટમાંથી માંડ 20 બોટ પણ કામ 20 બોટ બંધ પડી છે, માંડ 10 બોટ પણ કામ નથી કરી રહી। એટલે એક મોટું સુરક્ષા થ્રેટ અહીંયા સામે આવ્યું છે। અહીંયા એક મોટું લૂપહોલ સુરક્ષાની અંદર સામે આવ્યું છે। 12 ટનની 20 બોટ છે દરિયાઈ સુરક્ષા વિભાગ પાસે અને 5 ટનની 10 બોટ વસાવવામાં આવી છે, પણ આ અત્યારે પેટ્રોલિંગ જે કરવામાં આવી રહ્યું છે, હાલ ઓખા, પીપાવાવ, જખૌ, વાડીનાર મરીન પોલીસ સ્ટેશનની જ બોટ ચાલુ છે, બાકી તમામ બોટ બંધ છે। ગુજરાતની સમુદ્ર સુરક્ષા છે એ 3 સ્તરની અંદર વહેંચવામાં આવી છે, જેમાં 12 નોટિકલ માઇલ સુધી મરીન પોલીસ સુરક્ષાનો હવાલો સંભાળતી હોય છે, પણ મરીન પોલીસની 30 માંથી 20 બોટ તો બંધ છે, તો સુરક્ષા, ગશ્ત, પેટ્રોલિંગ આ બધું કેવી રીતે થતું હશે એ સૌથી મોટો સવાલ છે। 12 થી 200 નોટિકલ માઇલ સુધી કોસ્ટગાર્ડની જવાબદારી હોય છે અને 200 થી બોર્ડર સુધી નેવી દ્વારા સુરક્ષા સંભાળવામાં આવે છે, પણ ગુજરાતના દરિયા કિનારેથી 12 નોટિકલ માઇલ સુધી જે સઘન પેટ્રોલિંગ, ત્રિસ્તરીય સુરક્ષા એટલા માટે રાખવામાં આવે છે કે ક્યાંય કોઈ ચૂક ન થાય, પણ આ મોટી ચૂક અહીંયા આગળ સામે સૌથી મોટી એ આવી છે કે 27 દિવસથી સોમનાથની સુરક્ષા અધ્ધરતાલ છે। અહીંયા કોઈ પણ પ્રકારનું પેટ્રોલિંગ છેલ્લા 27 દિવસથી નથી થયું, એટલે કે આશરે 1 મહિનાથી ભગવાન ભરોસે સોમનાથના દરિયા કિનારે છોડી દેવામાં આવ્યો છે, જાણે મહાદેવના ભરોસે છોડી દેવામાં આવ્યા છે, પણ જે મહાદેવના મંદિરને પણ સુરક્ષા આપવામાં આવી છે એ સુરક્ષા ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। અને સોમનાથ મરીન પોલીસ સ્ટેશન, નવા બંદર મરીન પોલીસ સ્ટેશન, આ તમામ પોલીસ સ્ટેશન જે આવે છે એ દરિયા કિનારાના પોલીસ સ્ટેશન છે। પોરબંદરમાં નવી બંદર મરીન પોલીસ સ્ટેશન છે, અહીંયા આગળ પેટ્રોલિંગ કેવી રીતે થાય છે એની ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે। 8 મરીન પોલીસ સ્ટેશનનું દરિયાઈ પેટ્રોલિંગ હાલ બંધ છે। એટલે આ બધામાં સૌથી મોટા સવાલ આખરે એ થઈ રહ્યા છે કે નેતાઓ જે મોટા મોટા બણગા ફૂકે છે એનું શું? ગાંધીનગરથી મારી સાથે મારા સહયોગી નિર્મળ જોડાયા છે, સલાયાથી રહીમ જોડાયા છે અને સાથે જ સુરતથી આઝમ પણ જોડાયા છે। સૌથી પહેલા રહીમ, તમારી પાસે જ આવવા માંગીશું। જે દરિયા કિનારાની વાત થઈ રહી છે, આપ પણ અત્યારે સલાયા બંદર ઉપર ઉપસ્થિત છો, ત્યાં આગળ પેટ્રોલિંગ 27 દિવસથી સોમનાથની અંદર બંધ હોવું, 8 મરીન પોલીસ સ્ટેશન દ્વારા પેટ્રોલિંગ થતું ન હોવાનો આ ઘટસ્ફોટ સામે આવે અને નેતાઓ બિંદાસ રીતે કહી દે કે સુરક્ષા ચાપ ચોબંધ છે, બધી જ વ્યવસ્થા થાય છે, પેટ્રોલિંગ સઘન થાય છે, કઈ રીતની આ પરિસ્થિતિ? નુપુર, ચોક્કસપણે જ્યારે પણ સંદેશ ન્યૂઝે અગાઉ પણ કહ્યું હતું કે દરિયાઈ માર્ગેથી ડ્રગ્સ અને આતંકવાદીઓ ઘૂસી રહ્યા છે, જે કહી શકાય ટેંગો ચાલી દ્વારા જે ડ્રગ્સ ઘુસાડવાને લઈને લેન્ડિંગ પોઈન્ટને લઈને પણ ઇનપુટ આપ્યા હતા। જે રીતના વાત કરું તો કઈ કઈ એજન્સીઓની મહત્વની જવાબદારી છે તે દરિયામાં બનતી હોય છે। જો 12 નોટિકલ માઇલ સુધી છે તેની જવાબદારી છે તે મરીન પોલીસ સ્ટેશન હોય છે કે ગુજરાત પોલીસ દ્વારા જે મરીન પોલીસ સ્ટેશનો બનાવ્યા છે તેની જવાબદારી છે તે નોંધતી હોય છે। 12 થી 200 નોટિકલ સુધી જે કોસ્ટગાર્ડ આવતા હોય છે તેની જવાબદારી હોય છે કે દરિયાની અંદર કોઈ પણ અનિચ્છનીય બનાવ બનતા હોય છે, કાંઈ પણ જે ડ્રગ્સ કે આવી કોઈ પણ ઘટનાની ગતિવિધિઓ થતી હોય છે તો તેને અટકાવવા માટેની કામગીરી કરતું હોય છે। 200 થી વધુ નોટિકલ માઇલની અંદર જે સુરક્ષા દળ છે તેના દ્વારા આખી આ કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ તેની જ વચ્ચે આ ચોંકાવનારી હકીકત આવી રહી છે કે જે કોસ્ટગાર્ડની જે બોટો છે તે બંધ હોવાની વિગતો છે તે સામે આવી રહી છે। છેલ્લા 27 દિવસથી આ બોટો બંધ હોવાનું સામે આવી રહ્યું છે।
જે રીતના વાત કરવામાં આવે તો અલગ અલગ પોલીસ સ્ટેશનો છે, મરીન પોલીસ સ્ટેશનો, તેની પણ વિગતો આપણી સાથે આવી છે. તેના નામ હું જો કહીશ તો ગીર સોમનાથ છે, તેમાં સોમનાથ મરીન પોલીસ સ્ટેશન છે, તેની બોટ બંધ છે. એક તરફ મહાદેવની જે Z+ની સુરક્ષા સોમનાથ મંદિરને આપવામાં આવી છે, તો તેની જ વચ્ચે આ સુરક્ષા જે બોટો છે તે કઈ રીતના ચાલતી હશે, એક મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. કારણ કે આતંકવાદીઓ ગતિવિધિઓની માટે પણ સૌરાષ્ટ્રનો દરિયા કિનારો છે કે અગાઉ જે મુંબઈમાં જે હુમલા થયા હતા તેનો આતંકવાદી પણ જે કહી શકાય ગુજરાતના દરિયા કિનારેથી આવ્યો હતો ને ત્યારબાદ મુંબઈ હુમલો સફળ બન્યો હતો. નવા બંદર પોલીસ સ્ટેશન છે સોમનાથનું, તે પણ અત્યારે તેની જે બોટ છે તે પણ બંધ હોવાની વિગતો સામેલ છે. પોરબંદર જિલ્લાની જો વાત કરું નુપુર, તો પોરબંદર જિલ્લાનું પણ નવી બંદર મરીન પોલીસ સ્ટેશન છે તેની બોટ પણ બંધ હોવાનું સામે આવી રહ્યું છે. જામનગર જિલ્લાની વાત કરું તો બેડી મરીન પોલીસ સ્ટેશન છે તેની બોટ છે તે બંધ હોવાની વિગતો સામે આવી રહી છે. કચ્છ મુન્દ્રા જિલ્લાની વાત કરીએ તો મુન્દ્રા છે, કંડલા મરીન છે અને હજીરા મરીન પોલીસ સ્ટેશન છે, આ ત્રણ જે બોટો છે તેની પણ બંધ છે. ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ભાવનગર મરીન પોલીસ સ્ટેશન છે તેને પણ એક બોટ ફાળવવામાં આવી છે, તે પણ બોટ બંધ હોવાનું સામે આવી રહ્યું છે. ને આમ કુલ 8 મરીન પોલીસ સ્ટેશનની બોટો છે તે બંધ હોવાની વિગતો સામે આવી રહી છે. ટોટલ જો વાત કરું તો ગુજરાત મરીન પોલીસ સ્ટેશન પાસે અલગ અલગ જે 30 બોટો છે તેમાંથી માત્ર 8 થી 10 બોટો ચાલુ હોવાની વિગતો સામે આવી રહી છે. એટલે કહી શકાય કે હાલ જો વાત કરું તો ઓખા, પીપાવાવ, જોખો, વાડીનાર મરીન પોલીસ સ્ટેશનની બોટો ચાલુ હોવાની વિગતો સામે આવી રહી છે. એટલે કહી શકાય કે એક તરફ કચ્છના દરિયા કિનારેથી જે ગુજરાતનો મોટો દરિયા કિનારો છે, 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે, ત્યાં ડ્રગ્સ છે તેના લેન્ડિંગ પોઈન્ટ માટે થઈને પાકિસ્તાનથી આકાઓ મહેનતો કરી રહ્યા છે અને તેની જ વચ્ચે સુરક્ષા દળોની આ છીંડા જે સામે આવી રહી છે તેના ઉપર સવાલ થઈ રહ્યો છે. સબ સલામતના દાવા છે તે કરવામાં આવે છે, પરંતુ હકીકતે આ બોટો બંધ છે. છેલ્લા 27 દિવસથી આ બોટો બંધ છે. કરાર આધારિત જે કર્મચારીઓ હતા તેને છૂટા કરી દેવામાં આવે છે અને તેના જ કારણે આ બોટો બંધ હોવાની અત્યારે વિગત સામે આવી રહી છે. એટલે કહી શકાય કે જે દરિયાઈ સુરક્ષાની વાતો કરવામાં આવે છે તે માત્ર બોલવામાં આવે છે, પરંતુ હકીકતે તમામ બોટો બંધ હોવાના કારણે દરિયાઈ સુરક્ષા છે તેના ઉપર છીંડા થઈ રહ્યા છે. એટલે કહી શકાય કે સૌથી મોટો દરિયા કિનારો ગુજરાતનો છે ને તેની જ વચ્ચે આ તમામ બોટો બંધ હોવા પાછળનું કારણ શું છે, એક મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. જો પૂછવામાં આવે છે તો કહેવામાં આવે છે તમામ બોટો ચાલુ છે, સુરક્ષા દળો દરિયામાં સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે, પરંતુ તેની વચ્ચે આ મહત્વની વિગતો છે તે સામે આવી રહી છે. નુપુર, બિલકુલ, એટલે વાત આખરે એ જ આવે છે કે દાવાઓ મોટા કરવામાં આવે છે, પણ આખરે જે સુરક્ષાની જવાબદારી છે એ નિભાવવામાં કેમ નથી આવતી, કેમ જનતાની આંખમાં ધૂળ નાખી અને દેશની સુરક્ષા ઉપર આટલા મોટા પ્રશ્નાર્થ ઊભા કરવામાં આવે છે. આખરે આ બોટ કેમ બંધ છે? વેરાવળ સોમનાથની ઉપર જ્યાં છેલ્લા 27 દિવસથી સોમનાથના દરિયા કિનારે પેટ્રોલિંગ નથી થયું, એ સોમનાથ વેરાવળથી અમારી સાથે મારા સહયોગી સંવાદદાતા રાકેશ પરડવા જોડાયા છે. ગ્રાઉન્ડ રિપોર્ટ એમની પાસેથી લઈએ. ખરેખરમાં શું પરિસ્થિતિ છે, દેશની સુરક્ષા પર કેવું જોખમ છે, સુરક્ષા એજન્સીઓની કેટલી મોટી ચૂક છે? રાકેશ, આપ જણાવશો. ચીન ઉપર ચોક્કસથી કહી શકાય કે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે પ્રમાણે હલ્લાબોલ મચાવવામાં આવ્યો છે, પરંતુ વાસ્તવિકતા કંઈક ઓર જ છે. જે દરિયાઈ સુરક્ષા માટે સરકાર દ્વારા કરોડોની કિંમતે જે સ્પીડ બોટો વસાવવામાં આવી છે તે સ્પીડો બોટો હાલ ધૂળ ખાઈ રહી છે. હું હાલ વેરાવળ બંદર ઉપર છું. વેરાવળ બંદર ઉપરથી આપને સીધા દ્રશ્ય બતાવી રહ્યો છું. જે રાજ્ય સરકાર દ્વારા જે મરીન પોલીસની બોટો ફાળવવામાં આવી છે તે મરીન પોલીસની આ જે બોટો છે તે હાલ વેરાવળ બંદર ઉપર લંગારેલી હાલતમાં ધૂળ ખાઈ રહી છે તેવી સ્થિતિમાં છે. ખાસ કરીને આ જે મરીન બોટના જે સંચાલક જે સ્ટાફ હોય છે તે કરાર આધારિત હોય છે. ગઈ 13/10ના આ તમામ સ્ટાફને છૂટો કરી દેવામાં આવ્યો છે. ત્યારથી દરિયાઈ પેટ્રોલિંગ બંધ છે. ગીર સોમનાથ જિલ્લાની વાત કરવામાં આવે તો અતિ મહત્વનું દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર આવ્યું છે, જે આતંકીઓના હિટ લિસ્ટમાં છે અને સોમનાથ મંદિર પર Z+ સુરક્ષા પણ છે. પરંતુ બીજી તરફ દરિયાઈ સુરક્ષાની વાત કરવામાં આવે તો દરિયાઈ આખો રેઢો પટ છે. જે સોમનાથ મરીનની 3 મરીન બોટો છે તે કેટલાય સમયથી છેલ્લા 27 દિવસથી દરિયાઈ પેટ્રોલિંગ થયું નથી. આ રીતે નવા બંદરમાં પણ 3 બોટો મરીન પેટ્રોલિંગ માટે હોય છે તે પણ બંધ છે. સાથે સાથે જે ચોંકાવવાની બાબતો છે કે સમગ્ર ગુજરાતનો જે 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે, આ દરિયા કિનારા ઉપરના મોટા ભાગના મરીન પોલીસ સ્ટેશનોની જે દરિયાઈ સુરક્ષા છે તે બંધ છે. નુપુર, વાત કરવામાં આવે તો જે દરિયાઈ સુરક્ષા 3 લેયરમાં ફેલાયેલી છે, જે પૈકી 12 નોટિકલ માઇલ સુધી મરીન પોલીસ
સ્ટેશનનું પેટ્રોલિંગ હોય છે, 12 નોટિકલ માઇલથી 200 નોટિકલ માઇલ સુધી કોસ્ટગાર્ડનું પેટ્રોલિંગ હોય છે અને 200 નોટિકલ માઇલથી બોર્ડર સુધી નેવીનું પેટ્રોલિંગ હોય છે. પરંતુ હાલ જે પ્રમાણે આપ જોઈ શકો છો તે પ્રમાણે જે મરીન પોલીસ સ્ટેશનનું જે દરિયાઈ પેટ્રોલિંગ છે તે કેટલાય દિવસથી બંધ છે. તે અનેક સૂચક છે. ખાસ કરીને સુરક્ષાના અનેક મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. છેલ્લા 27 દિવસથી દરિયાઈ સુરક્ષા રેડીપટ છે, પરંતુ રાજ્યનું ગૃહ વિભાગ હજુ સુધી કેમ મૌન છે તે એક મોટો પ્રશ્ન છે. નુપુર, એટલે સવાલ આખરે અહીંયા આગળ એ જ આવે છે. આ એ જ સોમનાથ મંદિર છે જેણે અનેક વિધ્વંસ અને ઉદય જોયા છે, પણ એ સોમનાથ મંદિરની સુરક્ષા રેઢી મૂકી દેવામાં આવી છે. સરદાર પટેલના પ્રયાસો બાદ આ મંદિર આજે અહીંયા આગળ ઉન્નત મસ્તકે ઊભું છે, પણ સરદાર પટેલના નામે જ્યારે રાજનીતિ કરવાની આવે ત્યારે આ નેતાઓ દોડીને પહેલા જાય છે. એમના દ્વારા ઊભા કરાયેલા મંદિરને સુરક્ષા આપવાની હોય ત્યારે જો ચૂક થતી હોય તો નેતાઓ માત્ર ગુલાબી ચિત્ર જ બતાવે છે, વાહવાહી કરતા જ જોવા મળે છે. આજે જ્યારે ડ્રગ્સ પકડાયું, ગૃહ રાજ્યમંત્રી દ્વારા પણ પોલીસની કામગીરીને વખાણવામાં આવી છે. ઓફકોર્સ વખાણવી પડે. જ્યારે ડ્રગ્સ પકડાયું છે, પોલીસની કામગીરી વખાણવા લાયક છે, પણ જ્યારે 27 દિવસથી પેટ્રોલિંગ નથી થતું, કિનારે લાંગરેલી બોટ અત્યારે સંદેશ ન્યૂઝના ટીવી કેમેરાની અંદર દેખાય છે, ટીવી સ્ક્રીન ઉપર અમે બતાવીએ છીએ. રાકેશ આહિર ત્યાંથી બતાવી રહ્યા છે કે અહીંયા બોટ આ લાંગરેલી પડી છે. 27 દિવસથી પેટ્રોલિંગ નથી થયું. આ બાબતે હવે રાજ્ય સરકાર શું જવાબ આપશે એ પણ મોટો સવાલ છે. માત્ર દાવાઓ કરવાથી સુરક્ષા નહીં થાય. નિર્મળ પણ અમારી સાથે જોડાયેલા છે, ગાંધીનગરથી જોડાયેલા છે. સરકાર બેસે છે અને મોટા મોટા દાવાઓ પણ નિર્મળ અહીંથી જ કરવામાં આવે છે. જ્યારે ગ્રાઉન્ડ રિયાલિટી પર પહોંચીએ, ગાંધીનગરથી ગ્રાઉન્ડ રિયાલિટી પર પહોંચતા ચિત્ર બિલકુલ બદલાઈ જાય છે. આખું વિપરીત ચિત્ર દેખાય છે. લગભગ નુપુર એવું કહી શકાય કે સાંભરૂગ જેવી નીતિ અપનાવી રહી છે સરકાર. જ્યારે પણ પરિસ્થિતિ ખરાબ હોય ત્યારે મોઢું જમીનની અંદર નાખી અને સબ સલામત એના દાવા કરવામાં આવી રહ્યા છે, અને આવી જ આ સામૂહિક નીતિ સામે અત્યારે સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે. ભલે ડ્રગ્સ પકડાયું છે એ ખૂબ સારી બાબત છે, નશાની જે બદી છે તેને દૂર થવી જ જોઈએ, તે બાબત પણ યોગ્ય છે, પરંતુ સવાલ જ્યારે આખો ઉપસ્થિત થઈ રહ્યો છે, 27 દિવસથી આ કોન્ટ્રાક્ટ જ રિન્યુ નથી કરવામાં આવ્યો. 30 બોટ ટોટલ કાર્યરત કરવામાં આવી છે અને આ 30 બોટ આઉટસોર્સિંગની મદદથી ચલાવવામાં આવી રહી છે. એટલે કે ભાડાથી આ બોટ ચલાવવામાં આવી રહી છે, પરંતુ જ્યારે કોન્ટ્રાક્ટ રિન્યુ નથી થયો ત્યારે 20 બોટ અત્યારે બંધ હાલતમાં છે. ગુજરાતનો 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે, જેમાં દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે, સૌરાષ્ટ્ર વિસ્તારની પણ વાત કરવામાં આવે, આ તમામ જગ્યાઓએ આટલા મોટા દરિયા કિનારા વચ્ચે માત્ર 30 બોટ જ આપવામાં આવી છે કે જે પેટ્રોલિંગ કરી રહી છે, અને તેમાંથી પણ 20 બોટ તો અત્યારે બંધ હાલતમાં છે. એટલે આપ વિચારી શકો છો કે 10 બોટના ફાળે 1600 કિલોમીટરનું પેટ્રોલિંગ કરવું, એક બોટના ફાળે 160 કિલોમીટર જેટલો પેટ્રોલિંગ કરવાની વારી આવે છે, અને એમાં પણ 12 જેટલા ક્રૂ મેમ્બર હોય છે કે જેઓ પેટ્રોલિંગ કરતા હોય છે. 160 કિલોમીટર સુધી પેટ્રોલિંગ કરવા જાય ત્યારે તો દિવસ પૂરો થઈ જતો હોય છે. એટલે આવા સંજોગોમાં જોઈએ તો સુરક્ષા સામે સવાલો ચોક્કસથી ઉપસ્થિત થઈ રહ્યા છે. હમણાં જ થોડા દિવસો પહેલા તહેવારોની મોસમ પણ ગઈ હતી. સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોઈએ તો અનેક એવા યાત્રાધામો આવેલા છે કે જે વિશ્વ સ્તરે પ્રખ્યાત છે. દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો અનેક એવા પર્યટન સ્થળો પણ છે કે જે પણ વિશ્વ સ્તરે પ્રખ્યાત છે. મોટી સંખ્યામાં લોકો અહીં પર્યટન સ્થળે ગયા હતા, ત્યાંની મુલાકાત પણ કરી હતી, તીર્થ સ્થળો પર ગયા હતા, ત્યાં દર્શન પણ કર્યા હતા, પરંતુ સંજોગ અને સદનસીબ છે કે કોઈ અઘટિત ઘટના નથી બની. પરંતુ જ્યારે આ સ્થિતિ ઉપસ્થિત થઈ રહી છે, 27 દિવસથી કોન્ટ્રાક્ટ જ્યારે રિન્યુ નથી કરવામાં આવ્યો, ત્યારે સુરક્ષા સામે અત્યંત સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે. કેમ કે કોઈ પણ સરળતાથી ડ્રગ્સ અંદર સપ્લાય કરી શકે છે, કોઈ પણ સરળતાથી હથિયારો અંદર પ્રવેશ આવી શકે છે. આમ અનેક ગણી સુરક્ષાને લઈને સવાલો ઉપજાવનારી આ સ્થિતિ ઊભી થઈ છે. અત્યારે જરૂરી છે કે સરકાર આ બાબતે સ્પષ્ટતા કરે, અને જરૂરી છે કે સ્પષ્ટતા કરવાની સાથે સાથે જે અત્યારે આવી પડેલી સ્થિતિ છે, સુરક્ષા સામેના જે સવાલો ઉપસ્થિત થયા છે તે સવાલોના જવાબ આપી અને તમામ જે બોટ છે તેને કાર્યરત કરવામાં આવે, તમામ જે બોટ છે તે બોટની અંદર પણ ઉમેરો કરવામાં આવે, અને જે સ્ટાફ છે તે સ્ટાફની સંખ્યામાં પણ વધારો કરવામાં આવે, અને જેથી જ ગુજરાત સુરક્ષિત બની રહેશે. એટલે સવાલ અહીંયા આગળ સૌથી મોટો તો એ થાય છે કે દેશની સુરક્ષા આઉટસોર્સિંગના હાથમાં કેવી રીતે સોંપી શકાય? કોન્ટ્રાક્ટના હાથમાં, કોઈ કોન્ટ્રાક્ટવાળા માણસોના હાથમાં સુરક્ષા કેવી રીતે સોંપી શકાય? અત્યાર સુધી તો ખાલી ફિલ્મોમાં જોયું હતું, જેમાં ડાયલોગ્સ આપણે સાંભળ્યા અને જોયા હતા કે આપણી ગાડીઓ, પોલીસની ગાડીઓ કોન્ટ્રાક્ટરો ચલાવે છે, જમીન માલિકો ચલાવે છે. પણ હવે તો ગુજરાતમાં હકીકત જોવા મળી રહી છે કે કોન્ટ્રાક્ટ ઉપર દેશની સુરક્ષા આઉટસોર્સિંગ પર છોડી દેવામાં આવી છે. અને જ્યારે આ નેતાઓને આ સવાલ પૂછવામાં આવશે તો
જવાબ પણ શું આવશે એ અમને ખબર છે. એમના દ્વારા કહેવામાં આવશે કે ભાઈ બોર્ડર ઉપર તો નેવી પેટ્રોલિંગ કરે છે, એના પછી કોસ્ટગાર્ડ પેટ્રોલિંગ કરે છે, શું તમને નેવી ઉપર ભરોસો નથી, શું તમને કોસ્ટગાર્ડ પર ભરોસો નથી? આવા સવાલો ઉઠાવવામાં આવશે અને ત્યારબાદ આ મુદ્દાને ઢાંકવાનો પણ પ્રયત્ન કરવામાં આવશે કે મરીન પોલીસની કેટલી મોટી આ બેદરકારી છે, રાજ્ય સરકાર દ્વારા કેટલી મોટી આ ચૂક છે, એને ઢાંકવાનો પણ પ્રયત્ન કરવામાં આવશે ઊંધા ઊંધા સવાલો ઉઠાવીને. કારણ કે નેવીની સુરક્ષા, નેવીની નીતિ ઉપર સવાલો ઉઠાવવામાં આવશે. એ જે સવાલ પૂછવા વાળા ઉપર એ સવાલ ઉઠાવશે કે તમને ભરોસો નથી નેવી ઉપર, તમને કોસ્ટગાર્ડ પર ભરોસો નથી. અરે પણ સાહેબ, તમારી બોટો આઉટસોર્સિંગ થી ચાલે છે. જે 12 નોટિકલ માઇલ દરિયા કિનારાથી દરિયાની સુરક્ષા કરે છે, એ આઉટસોર્સિંગ થી તમે કેવી રીતે ચલાવી શકો? દેશની સુરક્ષા ભાડુતી માણસોના હાથમાં કેવી રીતે આપી શકાય? આ સૌથી મોટો સવાલ આઝમ અહીંયા આગળ આવીને ઉભો રહે છે. આઝમ, નુપુર, આપણે સુરતની વાત કરી રહ્યા છે. સુરતનો પણ દરિયાઈ વિસ્તાર બહુ મોટો કહેવાય. નવસારી, વલસાડ એટલે કે દમણ, મુંબઈ સુધીના કોસ્ટગાર્ડ આખો ભરેલો આવેલો હોય છે. ઉપર જાય તો ભરૂચ સુધીના દરિયાઈ પટ્ટો છે. પરંતુ સુરતની વાત એના માટે કરીશ કે સુરતમાં હજીરા વિસ્તારની અંદર મરીન પોલીસ સ્ટેશન આવ્યું છે. મરીન પોલીસ સ્ટેશનની અંદર કોઈ કાયમી પોલીસ ઇન્સ્પેક્ટર મૂકવામાં નથી આવતો. હજીરા પોલીસ સ્ટેશનના જ ઇન્ચાર્જનો ચાર્જ જે છે તે પીઆઈને સોંપી દેવામાં આવતો છે, મરીન પોલીસનો. હવે તમને જણાવી દઉં, સુરત મરીનને 2 બોટ આપવામાં આવી છે, જે બંને બોટ હાલ બગડી ગયેલી હાલતમાં છે. વર્ષ 2016ના અંદર પણ આ જ પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જ્યારે આશીષ ભાટિયા ખુદ સુરત પોલીસ કમિશનર હતા, ત્યારે બંને બોટો જે મરીનની હતી તે બંધ હોવાનો અહેવાલ સંદેશ ન્યૂઝે પ્રસારિત કર્યો હતો. ત્યારબાદ આ બંને બોટોના એન્જિનને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમાંથી ગિયર બોક્સને મુંબઈ મોકલવામાં આવ્યું હતું અને મુંબઈથી એ ગિયર બોક્સ બનીને આવ્યા બાદ ફરીથી એ બોટો ધમધમતી થઈ હતી. પરંતુ 12 નોટિકલ માઇલના વિસ્તારની અંદર પેટ્રોલિંગ માટે આ 2 બોટની અંદર કોન્ટ્રાક્ટના જ માણસોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટ એટલે કે ડ્રાઈવર જે હોય છે, મોટનો જે મોટો ચલાવતો હોય છે, તે કોન્ટ્રાક્ટ હેઠળનો હતો, જે બંગાળથી અહીંયા લાવવામાં આવ્યો હતો, જેનું થોડા મહિના અગાઉ જ કાર અકસ્માતમાં તેનું મોત થઈ ગયું છે. એટલે કે બોટ તો બંધ જ છે. જે ડ્રાઈવર હતો એનું અકસ્માતમાં મોત થયું છે. એ ડ્રાઈવર પણ કોન્ટ્રાક્ટનો હતો. સુરત પોલીસના અંદર જે કોન્ટ્રાક્ટના ડ્રાઈવરો છે, જે પોલીસ વેન ચલાવી રહ્યા છે, એ પણ કોન્ટ્રાક્ટ એટલે કે આઉટસોર્સિંગના છે. એટલે સુરતમાં 2 જગ્યા પર આપણે નુપુર જોવા જઈએ તો રાજ્યમાં તપાસ કરવાનો વિષય રહેશે કે આઉટસોર્સિંગના ડ્રાઈવરો સુરતમાં છે કે પછી આખા રાજ્યના અંદર રાખવામાં આવ્યા છે, કારણ કે તેમને પણ ખાખી વર્દી પહેરાવી દેવામાં આવતી હોય છે. હા, એટલે અહીંયા આઝમ વાત એ જ છે, હમણાં જે પ્રમાણે નિર્મળે પણ જણાવ્યું કે આઉટસોર્સિંગ થી જ બોટ ચાલે છે, બોટ પણ આઉટસોર્સિંગ થી રાખવામાં આવે છે, જેના કોન્ટ્રાક્ટ રિન્યુ ન થતા આ બોટ એમનેમ પડી છે, કિનારે લાંગરેલી પડી છે. કોઈ સવાલ નથી, કોઈ શંકા નથી કે આ દેશનો એક એક વ્યક્તિ, ભારત દેશના દરેક નાગરિકની અંદર દેશભક્તિ કૂટી કૂટીને ભરી છે. એ ગદ્દારી નહીં કરે એ વાત 100% સાચી છે. પણ જ્યાં વાત આવે છે સુરક્ષાની, જ્યાં વાત આવે છે શૌર્યની, ત્યારે જે દેશની સુરક્ષા એજન્સીઓ કરી શકે છે, કદાચ એક સામાન્ય માણસનું ગજુ ન હોઈ શકે. અને માટે જ્યારે આઉટસોર્સિંગથી આ બધું જે પ્રમાણેની સુરક્ષા સોંપી દેવામાં આવે છે, એ ચિંતા ઉપજાવનારી છે. આ આઉટસોર્સિંગ આખરે કેવી રીતે અને કેમ, સવાલ આખરે સૌથી મોટો એ ઉભો થાય છે. વલસાડથી અમારી સાથે જાવેદ ખાન પણ જોડાયા છે. આપણે જે પ્રમાણે જોયું કે સૌરાષ્ટ્રનો દરિયા કિનારો હોય, જાવેદ, ત્યાં આગળ આઉટસોર્સિંગ ચાલે છે, બોટ કિનારે લાંગરેલી છે, મરીન પોલીસમાં પીઆઈના કોઈ ઠેકાણા નથી. એ સુરતની વસ્તુ સામે આવી છે. વલસાડમાં શું પરિસ્થિતિ છે, આપની પાસેથી જાણવા માંગીશું. જી, વલસાડ પોલીસ મરીનની વાત કરીએ તો વલસાડ મરીન પોલીસ પાસે જે બોટ આપવામાં આવી છે, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર બોટ આપવામાં આવી છે, તેને લઈને વલસાડ મરીન પોલીસ જે છે એ 1 અઠવાડિયાની અંદર 4 વખત દરિયા કિનારાની અંદર પેટ્રોલિંગ કરે છે. મારી પછાડી જે દરિયો દેખાઈ રહ્યો છે વલસાડ તિથલનો દરિયો છે. અહીં દરેક મોટાભાગના પોલીસ સ્ટેશન છે એ બધા જે દરિયા કિનારા પર આવે છે, પરંતુ આ એ જ દરિયો છે જ્યાંથી 26/11ના રોજ અહીંથી આતંકવાદીઓ મુંબઈ ગયા હતા અને ત્યાં તેઓએ હુમલો કર્યો હતો. એટલે કે આ દરિયા ઉપર હજી પણ સુરક્ષા વધારવી એ જરૂરી છે. એટલે વાત આખરે એ જ છે કે દેશની સુરક્ષાની વાત છે. એક તરફ જ્યાં ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે, ગુજરાતને એક સેફ હેવન ડ્રગ્સ પેડલર માની રહ્યા છે, ત્યારે આટલી મોટી ચૂક કેવી રીતે, અને આટલી ચૂક હોવા છતાં પણ છાતી ઠોકીને દાવા કઈ રીતે આ નેતાઓ કરી શકે? વાત અહીંયા આગળ એ જ છે કે ગુજરાતનો દરિયા કિનારો અસુરક્ષિત કેમ? આ સવાલ સૌથી મોટો કેટલાય સમયથી ચર્ચાઈ રહ્યો હતો કે આખરે ગુજરાતને કેમ ડ્રગ્સ પેડલર્સ હેવન સમજી રહ્યા છે. અત્યારે જે મેપથી સમજાવવાનો આપણે પ્રયત્ન કરીએ, અત્યારે આપ જે જોઈ રહ્યા છો, ઓખા, પીપાવાવ, જખૌ,
વાડીનાર મરીન પોલીસ સ્ટેશનના આ અમે આપને લોકેશન બતાવી રહ્યા છીએ કે જ્યાંની બોટ ચાલુ છે, જે 8 થી 10 બોટ છે એ અત્યારે ચાલુ હોવાનું સામે આવ્યું છે. એ આજ 4 બંદર ઉપરથી ચાલુ છે અને હવે જ્યાં ચાલુ નથી એની વાત કરવામાં આવે તો સોમનાથ મરીન પોલીસ સ્ટેશન, નવા બંદર મરીન પોલીસ સ્ટેશન આ ગીર સોમનાથ જિલ્લાના છે, પોરબંદર જિલ્લાના નવી બંદર મરીન પોલીસ સ્ટેશન, જામનગર જિલ્લામાં બેડી મરીન પોલીસ સ્ટેશન, કચ્છ જિલ્લાની વાત કરવામાં આવે તો મુન્દ્રા મરીન, કંડલા મરીન, હજીરા મરીન અને ભાવનગર જિલ્લામાં વાત કરવામાં આવે ભાવનગર મરીન પોલીસ સ્ટેશન. એટલે આ તમામ એ પોલીસ સ્ટેશન છે કે જેની 20 થી વધુ બોટ બંધ છે, કોઈના કોન્ટ્રાક્ટ નથી રિન્યુ કરવામાં આવ્યા, કોઈના જે બોટ છે તેના ડ્રાઈવર નથી. એટલે આ તમામ વસ્તુઓના કારણે છેલ્લા કેટલાય દિવસોથી અહીંયા પેટ્રોલિંગ નથી થયું અને સોમનાથમાં તો છેલ્લા 27 દિવસથી પેટ્રોલિંગ નથી થયું. એટલે સવાલ એ છે કે જે ગુજરાતના દરિયા કિનારાને આતંકવાદીઓ પણ નિશાન બનાવતા હોય, આતંકવાદીઓ ભારતમાં ઘૂસવા માટેનો રસ્તો એને જેને બનાવતા હોય, ગેટવે માનતા હોય, એ કેમ માનતા હોય એની પાછળનું કારણ આ છે. નો ડાઉટ માનવું પડે કે બોર્ડર છે તો બોર્ડરથી 200 નોટિકલ માઇલ છે ત્યાં સુધીની સુરક્ષા નેવી સંભાળે છે, 12 થી 200 નોટિકલ માઇલ સુધીની સુરક્ષા કોસ્ટગાર્ડ સંભાળે છે, પણ દરિયો છે ત્યાં દરિયાથી 12 નોટિકલ માઇલ સુધીની સુરક્ષા મરીન પોલીસ સંભાળતી હોય છે. આ ત્રિસ્તરીય સુરક્ષા એટલા માટે રાખવામાં આવી છે, કદાચ એક જગ્યાએથી નાનકડી ચૂક થાય તો બીજા સ્થળે પકડી લેવાય, ત્યાં કદાચ ન પકડાય તો ત્રીજી જગ્યાએ તો ચોક્કસથી પકડી લેવાય. કચ્છના માંડવીથી અંકુર ભટ્ટ અમારી સાથે જોડાયા છે. ત્યાં પણ શું પરિસ્થિતિ છે, કેવી રીતનું પેટ્રોલિંગ કરવામાં આવે છે, મરીન પોલીસ કેટલી સતર્ક છે, એમના સંસાધનો કેટલા ચાલુ હાલતમાં છે, અંકુર પાસેથી જાણીએ. અંકુર. જી ચોક્કસથી નુપુર જણાવી દઉં કે ગુજરાતની અંદર સૌથી મોટો દરિયા કિનારાનો વિસ્તાર કચ્છનો આવેલો છે. કચ્છમાં પણ 6 જેટલા મરીન પોલીસ સ્ટેશન આવેલા છે, જેમાં વાત કરીએ તો જખો મરીન પોલીસ સ્ટેશન છે. અત્યારે આપણે માંડવી મરીન પોલીસ સ્ટેશન દરિયાઈ વિસ્તારમાં કોસ્ટલ એરિયામાં ઉપસ્થિત છીએ. ત્યાં પણ જે છે કે જે ગીર સોમનાથ જિલ્લાની વાત હોય અથવા તો પોરબંદર જિલ્લા છે અને જામનગર અને કચ્છ જિલ્લામાં જેને કહેવાય મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન, કંડલા મરીન પોલીસ સ્ટેશન અને માંડવી મરીન પોલીસ સ્ટેશન જે અત્યારે આપણે ઉપસ્થિત છીએ, ત્યાં પણ જે છે એ બોટ દ્વારા જે થવું જોઈએ પેટ્રોલિંગ એ ઘણા સમયથી બંધ છે. કચ્છમાં પણ ઘણી વખત ડ્રગ્સનું કનેક્શન હોય અથવા તો કોઈ પણ આતંકવાદી પ્રવૃત્તિ હોય તેમાં મુખ્ય કનેક્શન કચ્છનું રહેતું હોય છે. ત્યારે આ મુખ્ય પ્રશ્ન ઊભો થાય છે કે જે બોટ દ્વારા જે મરીન પોલીસ દ્વારા જે પેટ્રોલિંગ થવું જોઈએ તે પેટ્રોલિંગ જે છે તે ત્યાં. એટલે વાત અહીંયા આગળ પણ એ જ આવે છે, કચ્છ સૌથી મોટો દરિયા કિનારો હોવા છતાં પણ કચ્છમાં પણ ઘણી વારંવાર અહીંથી પણ ડ્રગ્સ ઝડપાય છે દરિયા કિનારેથી, પણ તેમ છતાં પણ જે પ્રમાણેનું પેટ્રોલિંગ થવું જોઈએ એવું પેટ્રોલિંગ થતું નથી. વલસાડની અંદર પણ વાત કરીએ તો અઠવાડિયામાં 4 થી 5 દિવસ પેટ્રોલિંગ થાય છે, તો શું આ 2 થી 3 દિવસના ગેપ કોના માટે, શેના માટે છોડવામાં આવ્યા છે, એ સવાલ સૌથી મોટો અહીંયા આગળ એ થાય છે. 24/7 24 કલાક જ્યાં 365 દિવસ પેટ્રોલિંગ થવું જોઈએ એના બદલે અહીંયા આગળ તો કેટલાય દિવસો સુધી કેટલીક જગ્યાએ પેટ્રોલિંગ થતું નથી, કેટલીક જગ્યાએ અઠવાડિયાના ગણ્યા ગાંઠા દિવસો સુધી જ પેટ્રોલિંગ થાય છે. એટલે આ રીતે આપણે દરિયાકાંઠાને સુરક્ષિત માનીએ છીએ અને આ વ્યવસ્થા ઉપર આપણા નેતાઓ બણગા ફૂંકે છે કે ગુજરાતનો દરિયા કિનારો સુરક્ષિત છે, 1600 કિલોમીટરનો દરિયા કિનારો અમે સુરક્ષિત રાખ્યો છે. શું આ વ્યવસ્થા ઉપર તમે સુરક્ષિત રાખ્યો છે? સૌથી મોટો સવાલ અહીંયા આગળ એ થાય છે અને આ સૌથી મોટો સવાલ કિનારે લાંગરેલી એ બોટ કરી રહી છે. કિનારે લાંગરેલી એ બોટ સાબિતી છે કે મરીન પોલીસ સુરક્ષા માટે કેટલી પ્રતિબદ્ધ છે, તેમની પ્રતિબદ્ધતા કેટલી છે. એ કિનારે લાંગરેલી બોટ ફરી એકવાર આપને બતાવવાનો પ્રયત્ન કરીશું અને ગીર સોમનાથની અંદર શું પરિસ્થિતિ છે એ પણ રાકેશ પાસેથી જાણીએ. રાકેશ. રાકેશ સાથે સંપર્ક કપાયો છે, અમે સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ફરી એકવાર આપણે એ દ્રશ્યો બતાવીશું કે જે બોટને દરિયામાં હોવું જોઈએ, જે બોટ અત્યારે પેટ્રોલિંગ કરતી હોવી જોઈએ, એ બોટ અત્યારે કિનારે લાંગરેલી છે અને એ બોટ પણ આઉટસોર્સિંગ થી ચાલતી બોટ છે. એટલે સવાલ ઘણા બધા અહીંયા આગળ ઊભા થાય છે કે આખરે ગુજરાતની સુરક્ષામાં આટલા બધા છીંડા કેમ? મરીન પોલીસ સ્ટેશન છે પણ ત્યાં આગળ પીઆઈની ફાળવણી જ નથી કરવામાં આવતી, વધારાના ચાર્જ તરીકે મરીન પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવે છે અને આપણે કહીએ છીએ કે ચાક ચોબંધ સુરક્ષા વ્યવસ્થા છે, ગુજરાતનો દરિયા કિનારો બિલકુલ સુરક્ષિત છે. જનતાને આવી ખોટી હૈયા ધારણાઓ આપવામાં આવે છે. આખરે કેમ જનતાની આંખમાં આવી ધૂળ નાખવામાં આવે છે? કેમ આટલી મોટી ચૂક
આખરે સુરક્ષાની જે વાત આવે છે તો આઉટસોર્સિંગના માણસો દ્વારા આ સુરક્ષા કેમ કરવામાં આવે છે, આઉટસોર્સિંગના સંસાધનો દ્વારા આ સુરક્ષા કેમ કરવામાં આવે છે? ગુજરાત રાજ્ય પાસે આટલું મોટું બજેટ છે તો પછી એ સુરક્ષા માટે કેમ નથી ફાળવવામાં આવતું? સવાલ અહીંયા આગળ ઘણા બધા ઉભા થાય છે. અંકુર માંડવીથી અમારી સાથે જોડાઈ ગયા છે. અંકુર, કેટલા દિવસ પેટ્રોલિંગ થાય છે અહીંયા આગળ? જી, માંડવી મરીન પોલીસ સ્ટેશનમાં સરકાર દ્વારા કે અથવા તો જે પણ કારણ હોય જેના કારણે બોટની ફાળવણી નથી, તેના લીધે હાલ ઘણા સમયથી, લાંબા સમયથી મરીન પોલીસમાં જે છે એ બોટનું પેટ્રોલિંગ જે છે એ બંધ હાલતમાં છે. એટલે આજ સાંભળવાનું બાકી રહ્યું હતું કે બોટની ફાળવણી જ નથી કરવામાં આવી આ મરીન પોલીસ સ્ટેશનને, માંડવી મરીન પોલીસ સ્ટેશનને બોટની ફાળવણી નથી કરવામાં આવી, તો પછી અહીંયા પેટ્રોલિંગનો તો સવાલ જ કેવી રીતે ઊભો થાય છે? એટલે અત્યાર સુધી તો આપણે જે વાત કરતા હતા 30 બોટ છે, 20 બોટ નથી ચાલતી, પણ હવે તો બોટ જ નથી. સવાલ આખરે ગુજરાતની સુરક્ષાની છે, સવાલ આખરે દેશની સુરક્ષાનો છે. આંખ આડા કાન કરી શકાય તેમ નથી. આપ તમામ મારા સહયોગી મારી સાથે જોડાયા, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. સંદેશ ન્યૂઝની હંમેશા સમાજની ચોથી જાગીર તરીકે ફરજ રહી છે કે જો ક્યાંય સરકાર તેની પ્રતિબદ્ધતામાં નિષ્ફળ થાય તો તેનો કાન આંબળી અને જનતા પ્રત્યે, દેશની સુરક્ષા પ્રત્યે, રાજ્યની સુરક્ષા પ્રત્યે તેને પ્રતિબદ્ધ કરવાની, તેનો કાન આંબળવાની અમારી આ જવાબદારી હંમેશા અમે નિભાવતા રહીશું. આ સરકારને સવાલ છોડીને અમે જઈ રહ્યા છીએ કે આટલી મોટી ચૂક કઈ રીતે સરકાર કરી શકે? અને ક્યાંક બોટ નથી આપવામાં આવી, ક્યાંક બોટ આઉટસોર્સિંગથી ચાલે છે, 27 દિવસ સુધી પેટ્રોલિંગ નથી થતું, તો કયા હિસાબે તમે છાતી ઠોકીને એ બણગા મારી શકો કે ગુજરાતનો દરિયો સુરક્ષિત છે? જવાબ સરકાર પાસેથી પણ લઈશું. અત્યારે લઈશું વિદાય. નમસ્કાર.